મતદારો માટે સ્પેશિયલ ટ્રેન। જી હા, વાત છે સુરતની, જ્યાં બંગાળ તરફ વોટર સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી છે। સુરતમાં જેટલા પણ બંગાળી લોકો વસે છે તે પોતાના વતન જઈને મતદાન કરી શકે તે માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે। જ્યારે ટ્રેન ઉપડવાનો સમય થયો ત્યારે ઉધના સ્ટેશન પર મિની બંગાળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અંદાજે 1300થી વધુ મતદારો તિરંગા સાથે ટ્રેનમાં સવાર થયા અને તે સમયે સ્ટેશન પર વંદે માતરમ અને જય શ્રી રામના નારા પણ ગુંજી ઉઠ્યા હતા। આ ખાસ આયોજન સુરત ભાજપ અને બંગાળી સમાજના સહયોગથી કરવામાં આવ્યું હતું। મહત્વનું એ છે કે કુલ 4 સ્પેશિયલ ટ્રેન દ્વારા અંદાજે 5000 મતદારો વોટિંગ કરવા માટે માદરે વતન જશે। પ્રથમ ટ્રેન નીકળી ગઈ છે અને બીજી ટ્રેન 24 એપ્રિલે ઉપડશે। આ બધી ટ્રેનો સીધી કોલકાતા જશે, જેનાથી બંગાળના સ્થાનિક લોકોને મુસાફરી સરળ બની રહેશે। ટ્રેનમાં જઈ રહેલા તમામ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। છેલ્લે તમને જણાવી દઈએ કે સુરતમાં લગભગ 2.5 લાખ જેટલા બંગાળી મતદારો રહે છે, ત્યારે હાલમાં બંગાળની ચૂંટણી જીતવા રાજકીય પક્ષો દિવસ રાત એક કરી રહ્યા છે।